કેમ છો મિત્રો? આજનો વિડીયો મેં ખાસ એટલે બનાવ્યો કારણ કે મને એક યુઝરે મેસેજ કર્યો કે એ પર્ટિક્યુલર એમને આગળ રીડેવલપમેન્ટમાં જવું છે, પણ એમને અમુક સવાલોના જવાબ પૂરતા ના મળતા હોવાના કારણે એમને રીડેવલપમેન્ટમાં આગળ વધવાનું ઓબ્જેક્શન કર્યું છે. આવા ઘણા બધા પ્રશ્નો હોય છે લોકોના, જે વેલિડ બી હોય છે, ઇનવેલિડ બી હોય છે. કારણ કે એમના પ્રશ્ન હોય છે કાં તો બેંક ગેરંટીને લઈને, કે બિલ્ડરે કેટલું આવકનો પુરાવો શો કરવો પડે, કે એમઓયુના ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય, કે ઠરાવ હોય, નંબર ઓફ ક્વેશ્ચન્સ હોય છે. અને આની અંદર એવું હોય છે કે અમુક ક્વેશ્ચન્સ વ્યાજબી હોય છે અને અમુક ક્વેશ્ચન્સ વ્યાજબી હોય છે, પણ એની સામે એમને વ્યાજબી જવાબ નથી મળતો, એના કારણે એ લોકો ઓબ્જેક્ટ કરે છે. હવે આવી સિચ્યુએશન્સ જ્યારે આવે ત્યારે શું કરવું જોઈએ એ લોકોને હજુ બી ખબર નથી. ને આ આઈ થિંક એક મેજર ઓબ્સ્ટેકલ છે રીડેવલપમેન્ટમાં આગળ વધવાનો, કે ભાઈ લોકોને ખબર જ નથી કે એમને જે ઘણી વખત બિલ્ડર જવાબ આપે છે એકચ્યુઅલી અપ્રોપ્રિએટ છે કે નથી. આ જ વસ્તુનો તોડ લાવવા માટે અમે લોકો અહીંયા છે. તમારી પાસે બી જેવી સિચ્યુએશન્સ હોય જેમાંથી તમારે આગળ વધવું છે, ઉકેલ લાવવો છે, તો આજે જ અમને સંપર્ક કરો અને જાણો અમે તમને રીડેવલપમેન્ટમાં કેવી રીતના સહાયક થઈ શકીએ છીએ.